हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે एक्सरसाइज स्टार्ट કરી દીધી છે। એક્સરસાઇઝમાં લગભગ 10.15 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે। હવે 10.16 કે સોડિયમ ક્લોરાઇડ થી શરૂઆત કરીને તમે નીચે દર્શાવેલા પદાર્થો કેવી રીતે બનાવશો। હવે સોડિયમ ક્લોરાઇડ તો આપણને ખબર છે કે આપણને દરિયાના પાણીમાંથી સીધું મળે છે, પણ એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે तो NaCl નું વિદ્યુત વિભાજન થાય, એમાં Na+ અને Cl- આયન છે એ છૂટા પડે છે અને એનોડ પર ક્લોરીન વાયુ છૂટો પડે છે અને કેથોડ પર સોડિયમ ધાતુ છે Na+ છે એ ઇલેક્ટ્રોન Na+ આયન જે છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને સોડિયમ ધાતુ આપણને સોલિડ ફોર્મમાં મળતી હોય છે। એના પછી છે કે સોડિયમ ધાતુ પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે મેળવાય। તો આપણે અહીંયા એનોડ અને કેથોડ પર ક્લોરીન વાયુ અને સોડિયમ વાયુ જે સોડિયમ ધાતુ જે મેળવેલી છે એ મેળવેલી જે સોડિયમ ધાતુ છે એની ફરી કેથોડ પર પ્રક્રિયા થાય છે અને મર્ક્યુરી જે છે મર્ક્યુરી સાથે સોડિયમ જે છે એ Hg સાથે જોડાઈ આપણને 2NaHg આપે છે અને આ આગળ આપણે કરેલું છે અને આ જે મળેલું 2NaHg છે એ 2NaHg નું ની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને NaOH મળતો હોય છે, મર્ક્યુરી છૂટો પડે, NaOH મર્ક્યુરી અને H2 વાયુ છૂટો પડતો હોય છે। એટલે સેકન્ડમાં આપણે એવું કીધું છે કે NaCl થી શરૂ કરી તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે મેળવશો। તો આપણને ખબર છે એની સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં કે NaCl ની પ્રક્રિયા કરીએ છીએ આપણે ત્યારે આપણને ક્લોરીન વાયુ અને Na ધાતુ મળે છે। આ મળેલી Na ધાતુ છે એની મર્ક્યુરી સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને સોડિયમ સમરસ મળે છે અને સોડિયમ સમરસ જે છે એનું જ્યારે જળ વિભાજન કરીએ છીએ ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળતો હોય છે। એના પછી છે સોડિયમ પેરોક્સાઇડ કેવી રીતે મેળવશો। તો પહેલા તો શરૂઆતમાં શું થાય, સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણને Na2O મળે, પછી આ મળેલો જે Na2O છે એની વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને Na2O2 મળે છે। એટલે કે સોડિયમ પેરોક્સાઇડ કેવી રીતે મેળવાય, તો સોડિયમ ધાતુ જે છે સંયોજકતા પ્રમાણે ગણીએ આપણે તો અહીંયા ઓક્સિજન 2 હોવા જોઈએ, તો અહીંયા 2 લઉં તો અહીંયા 4 થશે। તો અહીંયા આપણને શું મળી ગયું, સોડિયમ પેરોક્સાઇડ, આની અહીંયા 2 છે એટલે અહીંયા 4 અહીંયા 2 Na2O2 આવશે। ક્લિયર। એના પછી છે સોડિયમ કાર્બોનેટ કેવી રીતે બનાવી શકે। તો સોડિયમ કાર્બોનેટ બનાવવો હોય તો Na2O સોડિયમ કાર્બોનેટ આપણે સોડિયમ કાર્બોનેટ છે એ સોલ્વેની પદ્ધતિથી બનાવીએ, સોલ્વેની પદ્ધતિથી Na2CO3 બનાવે। તો કાલે પણ આપણે આ પ્રક્રિયા લખેલી હતી કે સૌપ્રથમ એમોનિયાની CO2 અને H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે આપણને એમોનિયમ કાર્બોનેટ મળે છે। એમોનિયમ કાર્બોનેટની વધારે CO2 સાથે પ્રક્રિયા કરીએ છીએ તો એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે। એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટની NaCl સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને Na2CO3 H2O અને CO2 મળતો હોય છે। તો ક્લિયર, ચારે ચાર વસ્તુનું કેવી રીતે બનાવીશું। પછી 10.17
17 છે કે શું થાય જ્યારે મેગ્નેશિયમને હવામાં બાળવામાં આવે. આપણને ખબર છે કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે, હવામાં પ્રક્રિયા કરવામાં આવે, એનો મતલબ કે આપણને ખબર છે કે મેગ્નેશિયમ ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. તો મેગ્નેશિયમની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે ત્યારે આપણને શું મળશે? મેગ્નેશિયમના ઓક્સાઇડ. અહીં મોટું લઈએ છીએ એટલે આપણે અહીંયા 2 કરીશું અને એટલે 2 Mg. પછી મેગ્નેશિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને Mg3N2 મળતું હોય છે. એટલે 6 કરવા છે આપણે તો અહીંયા 2 વડે કરું તો અહીંયા 6 Mg લેવાના અને અહીંયા N2 કેટલા થાય છે? 4 એટલે અહીંયા 2 Mg સાથે. એટલે કે મેગ્નેશિયમને જ્યારે હવામાં બાળવામાં આવે છે ત્યારે આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમના નાઇટ્રાઇડ સંયોજનો મળે છે. એના પછી છે કે કળી ચૂનાને સિલિકા સાથે ગરમ કરવામાં આવે. કળી ચૂનો એટલે શું? તો કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કળી ચૂનો અથવા તો આપણે ક્વિક લાઈન કહીશું એની સિલિકા સાથે એટલે કે SiO2 સિલિકા સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે એટલે આપણને કેલ્શિયમ સિલિકેટ મળે છે. કેલ્શિયમ સિલિકેટ મળે છે. કળી ચૂનાની જ્યારે સિલિકા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ સિલિકેટ મળતો હોય છે. એના પછી છે કે કેલ્શિયમ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે. હવે કેલ્શિયમ નાઇટ્રેટને જ્યારે ગરમ કરીએ છીએ, કેલ્શિયમ નાઇટ્રેટ એટલે CaNO3 ટ્વાઇસ. કેલ્શિયમ નાઇટ્રેટને આપણે ગરમ કરીએ ત્યારે એનું વિઘટન થાય. આપણને કેલ્શિયમ ઓક્સાઇડ, NO2 વાયુ અને O2 વાયુ મળે. સમીકરણ બેલેન્સ કરવું હોય તો અહીંયા N છે એ કેટલા છે? 2 છે. તો અહીંયા 2 કરું. ઓક્સિજન અહીંયા કેટલા છે? 3 દુ 6. તો અહીંયા 4 5 6 અને 7 થાય છે. જો અહીંયા 2 લઈ લો તો અહીંયા 2. અહીંયા નાઇટ્રોજન 4 થયા તો અહીંયા 4. કેલ્શિયમનું થઈ ગયું, નાઇટ્રોજનનું થઈ ગયું, ઓક્સિજન 3 દુ 6 અને 6 દુ 12 એટલે 4 દુ 8 8 ને 2 10 ને 2 12. ક્લિયર? તો જ્યારે કેલ્શિયમ નાઇટ્રેટ છે એને ગરમ કરવામાં આવે છે તો કેલ્શિયમ નાઇટ્રેટનું વિઘટન થાય છે અને આપણને કેલ્શિયમ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મળે છે. આ પ્રક્રિયાઓ બધી બુકમાં નામ હોય લખજો. અહીંયા 10.17 નંબરનો ક્વેશ્ચન છે. એના પછી છે નીચે દર્શાવેલા સંયોજનોના 2 અગત્ય જણાવો. 1 મિનિટ, હજી એક વચ્ચે બાકી રહી ગઈ. કેલ્શિયમ આવી ગયું, કળી ચૂનાવાળું આવી ગયું, કેલ્શિયમ નાઇટ્રેટ આવ્યું. હજી ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની છે એટલે કે CaOH ટ્વાઇસ. એની Cl2 સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ અને બ્લીચિંગ એજન્ટ પણ કહેવામાં આવે છે. કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ અથવા તો આને બ્લીચિંગ એજન્ટ કહીશું આપણે. સમીકરણ બેલેન્સ કરીએ તો અહીંયા કેલ્શિયમ 2 છે, ક્લોરીન છે એ કેટલા થાય છે? અહીંયા કેલ્શિયમ 2 એટલે અહીંયા 1 અને 2. ક્લોરીન છે 4 થાય છે તો અહીંયા 2Cl. 4 ક્લોરીન થઈ ગયા, 2 અને 2 4. ઓક્સિજન છે એ 2 2 4 તો અહીંયા આ 2 અહીંયા 2H2O લઈશું આપણે એટલે 4 ઓક્સિજન થઈ ગયા અને હાઇડ્રોજન છે 4 તો હાઇડ્રોજન પણ 4. સમીકરણ બેલેન્સ. એટલે 4 પ્રક્રિયાઓ આપેલી છે. 4 થઈ ગયા મેગ્નેશિયમ વાળી. આ સેકન્ડ નંબરની છે, આ થર્ડ
એના બે અગત્યના ઉપયોગો લખો. કોસ્ટિક સોડાનો ઉપયોગ શું થાય? આપણને ખબર છે, આપણે લખેલા છે કે કોસ્ટિક સોડા છે એ આપણે પ્રક્રિયક તરીકે વાપરીએ છીએ. પછી કોસ્ટિક સોડાનો બીજો ઉપયોગ છે કે કોસ્ટિક સોડા પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વાપર્યો અને કોસ્ટિક સોડા ઘણા બધા સંયોજનોની બનાવટમાં પણ વપરાય છે. પછી સોડિયમ કાર્બોનેટ Na2CO3 છે સ્વચ્છીકરણની પ્રક્રિયામાં વપરાય, એન્ટાસિડ તરીકે પણ વપરાતો હોય છે. એના પછી ક્વિકલાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ થયો. તો કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ આપણે લખેલા છે. કેલ્શિયમ ઓક્સાઇડ સિમેન્ટ બનાવવા માટે વપરાય. પછી બીજો કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ છે એ મિલ્ક ઓફ લાઇમ બનાવવા માટે પણ ઉપયોગી છે. કેલ્શિયમ ઓક્સાઇડની આપણે H2O સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મેળવીએ છીએ, એટલે એના ઉપયોગો લખવાના છે. પછી બંધારણ દોરો BeCl2 બાષ્પ અવસ્થામાં હોય અને ઘન અવસ્થામાં હોય. મેં દોરાયેલું છે કે BeCl2 છે જ્યારે બાષ્પ અવસ્થામાં હોય ત્યારે સેતુ જેવું બંધારણ ધરાવે છે અને ઘન અવસ્થામાં હોય ત્યારે સાંકળ જેવું બંધારણ ધરાવે છે. આપણે શીખી ગયા છીએ કે ઘન અવસ્થામાં હશે આવું બંધારણ એનું ઘન અવસ્થામાં હોય છે. આવું બંધારણ એનું બાષ્પ અવસ્થામાં હોય છે. આપણે આગળ ડ્રો કરેલા છે. એના પછી છે કે સોડિયમ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એના કાર્બોનેટ સંયોજનો પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે, જ્યારે મેગ્નેશિયમ અને કેલ્શિયમના અનુવર્તી ક્ષારો પાણીમાં અદ્રાવ્ય છે. સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો લખીએ આપણે. સમૂહ 1 તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બેરિલિયમ અને સીઝિયમ. સમૂહ 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. હવે આપણને શું કીધું છે કે સોડિયમ અને પોટેશિયમના હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH અને KOH અને એના કાર્બોનેટ એટલે કે Na2CO3 અને K2CO3 એ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે, જ્યારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે MgOH2 અને CaOH2 અને MgCO3 અને CaCO3 આ બધા પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે. અને આ બધા પાણીમાં દ્રાવ્ય છે એનું રીઝન આપણે સમજાવવાનું છે. તો જલીયકરણ એન્થાલ્પી છે, આપણને ખબર છે કે ઉપરથી નીચેની તરફ જઈએ ત્યારે જલીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો હોય છે અને આમ જઈએ છીએ ત્યારે જલીયકરણ એન્થાલ્પી કેવી થાય છે? વધારે થાય છે. એટલે કે સોડિયમ અને પોટેશિયમ કરતા મેગ્નેશિયમ અને કેલ્શિયમની જે જલીયકરણ એન્થાલ્પી છે એ વધુ છે અને આની જલીયકરણ એન્થાલ્પી છે એ ઓછી છે. હવે આની જલીયકરણ એન્થાલ્પી કરતા એની લેટાઇસ એન્થાલ્પી છે એ વધુ છે અને આની જલીયકરણ એન્થાલ્પી કરતા એની લેટાઇસ એન્થાલ્પી છે એ ઓછી છે. એના કારણે આ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે અને આ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થતા નથી. એક વસ્તુ યાદ રાખવાની કે જલીયકરણ એન્થાલ્પી કરતાં લેટાઇસ એન્થાલ્પી વધારે હોય ત્યારે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય અને જલીયકરણ એન્થાલ્પી કરતાં લેટાઇસ એન્થાલ્પી ઓછી હોય તો એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. એના પછી છે
કે નીચે દર્શાવેલા સંયોજનોની અગત્યતા એટલે કે એના ઉપયોગો. ચૂનાના પથ્થરો. ચૂનાનો પથ્થર એટલે આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીશું. કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ શેમાં થાય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ છે એ દિવાલો દોરવા માટે વપરાતો હોય છે. એના પછી છે સિમેન્ટ. તો સિમેન્ટ છે એ કોન્ક્રીટની ને એની પુલોની ને બધી બનાવટમાં વપરાતો હોય છે, બાંધકામમાં વપરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ છે દંત વિદ્યામાં વપરાય છે. પછી એમાંથી પૂતળા બનાવવામાં આવે છે. પછી ફ્રેક્ચર થયું હોય ત્યારે પ્લાસ્ટર કરવા માટે ઉપયોગી છે. એના પછી છે કે સામાન્ય રીતે લિથિયમના ક્ષારો જળયુક્ત હોય છે અને આલ્કલી આયનોના ક્ષારો નિર્જલીય હોય છે. આપણે શીખી ગયા હતા કે લિથિયમ જે છે એની જલીયકરણ એન્થાલ્પી છે એ વધારે છે અને લિથિયમની જલીયકરણ એન્થાલ્પી વધારે હોવાને કારણે એ જળયુક્ત સંયોજનો બનાવે છે, જ્યારે બાકીની આલ્કલી ધાતુઓ જે છે એની જલીયકરણ એન્થાલ્પી ઉપરથી નીચેની તરફ જઈએ છે ત્યારે ઘટે છે. એટલે કે આલ્કલી ધાતુ બાકીની આલ્કલી ધાતુઓ છે એ જળયુક્ત સંયોજનો બનાવતી નથી. એના પછી છે કે LiF મુખ્યત્વે પાણીમાં અદ્રાવ્ય છે, જ્યારે LiCl પાણી ઉપરાંત એસિટોનમાં પણ દ્રાવ્ય છે. હવે LiF ની લેટાઇસ એન્થાલ્પી વધારે છે. LiF ની લેટાઇસ એન્થાલ્પી વધારે છે. હવે લેટાઇસ એન્થાલ્પી વધારે હશે એટલે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી થાય. કેમ? કે લિથિયમ પણ નાનું કદ ધરાવે છે અને ફ્લોરિન પણ કદ કેવું ધરાવે છે? નાનું કદ ધરાવે છે. એટલે કે બંને નાના કદના પરમાણુ છે એકબીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે જે એનો જે લેટાઇસ બને છે એ લેટાઇસ કેવો હોય છે? મજબૂત હોય છે. જ્યારે LiCl માં શું થાય છે કે લિથિયમનું કદ નાનું અને ક્લોરીનનું કદ છે એ મોટું છે, એટલે એની લેટાઇસ એન્થાલ્પી છે એ કેવી છે? ઓછી છે. લેટાઇસ એન્થાલ્પી આની લેટાઇસ એન્થાલ્પી ઓછી છે, આની લેટાઇસ એન્થાલ્પી વધુ છે. એટલે વધુ લેટાઇસ એન્થાલ્પી હોય ત્યારે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય અને અહીંયા એક નાનો અણુ અને એક મોટો અણુ છે એટલે જે એનો લેટાઇસ બને એ મજબૂત બનતો નથી અને પાણીમાં સરળતાથી એ દ્રાવ્ય થતો હોય છે. એના પછી છે કે જૈવિક દ્રવમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની સાર્થકતા. આપણને ખબર છે સોડિયમનું જૈવિક મહત્વ શું છે, પોટેશિયમનું જૈવિક મહત્વ શું છે. ચયાપચયની ક્રિયામાં પોટેશિયમ ઉપયોગી છે. એના પછી મેગ્નેશિયમ, વૃક્ષોમાં ક્લોરોફિલ માટે મેગ્નેશિયમ જવાબદાર હોય છે. એના પછી છે કેલ્શિયમ, દાંત અને હાડકાના બંધારણમાં કેલ્શિયમ બહુ અગત્યનો ભાગ ભજવતું હોય છે એટલે એનું જૈવિક મહત્વ લખવાનું છે. પછી છે શું થાય જ્યારે સોડિયમ ધાતુને પાણીમાં નાખવામાં આવે. એના પછી છે સોડિયમ ધાતુને હવાના વધુ જથ્થાની હાજરીમાં ગરમ કરવામાં આવે. હવે સોડિયમ ધાતુ છે એને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બહુ જ બધી ઉર્જા મુક્ત થાય, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. સોડિયમ ધાતુની H2O સાથે એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરીએ ત્યારે NaOH અને H2 વાયુ આપણને મળતો હોય છે. તો આપણે એ પૂછ્યું છે ને કે સોડિયમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય? તો H2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. એના પછી છે કે સોડિયમ ધાતુને હવાના વધુ જથ્થાની હાજરીમાં ગરમ કરવામાં આવે. તો પહેલા તો સોડિયમને હવામાં ગરમ કરવામાં આવશે ત્યારે એ પહેલા Na2O બનાવશે. એ જે Na2O છે એની વધારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ Na2O2 બનાવે, સોડિયમ પેરોક્સાઇડ બનાવે. એના પછી ત્રીજું છે કે સોડિયમ પેરોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે તો Na2O2 છે એની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો NaOH બને, H2 વાયુ છૂટો પડે.
કરેલ અવલોકનો માટે તમારું સ્પષ્ટીકરણ. જલીય દ્રાવણોમાં આલ્કલી ધાતુના આયનની ગતિશીલતાનો ક્રમ. આપણે એમ કીધું હતું કે આયનનું કદ જેટલું નાનું એટલે એની જલીયકરણ એન્થાલ્પી છે એ કેવી થશે? વધારે થશે. જલીયકરણ એન્થાલ્પી આવે એટલે આયનનું કદ આવે. તો આયનનું કદ નાનું એટલે જલીયકરણ એન્થાલ્પી વધારે. એટલે કે જેમ જેમ કદ વધે છે એમ એની જલીયકરણ એન્થાલ્પી છે એ શું થાય છે? ઘટે છે. હવે જલીયકરણ એન્થાલ્પી આયનનું કદ નાનું એની જલીયકરણ એન્થાલ્પી કેવી? વધારે. અને આયનનું કદ મોટું તો એની જલીયકરણ એન્થાલ્પી ઓછી. અને જેટલી એની જલીયકરણ એન્થાલ્પી વધારે હોય ને એટલી એની જે આયનિક ગતિશીલતા છે ને એ ઓછી હોય. જલીયકરણ એન્થાલ્પી વધારે એટલી એના આયનની ગતિશીલતા છે એ કેવી? ઓછી. એટલે કે લિથિયમની જલીયકરણ એન્થાલ્પી વધારે છે તો એના આયનની ગતિશીલતા છે એ કેવી હશે? ઓછી હશે. એટલે ગતિશીલતાનો ક્રમ આપણને પૂછ્યો છે તો ગતિશીલતાનો આયનીય ગતિશીલતાનો ક્રમ આ રીતનો હશે. જેટલું આયનનું કદ મોટું એટલી એની જલીયકરણ એન્થાલ્પી ઓછી અને આયનિક ગતિશીલતા એની વધારે એવું કહી શકું. એના પછી છે કે લિથિયમ એકમાત્ર આલ્કલી ધાતુ છે કે જે નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરે છે. આપણે શીખી ગયા હતા કે લિથિયમની N2 વાયુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે Li3n બનાવે છે. લિથિયમ નાઇટ્રોજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા આપે છે જ્યારે બાકીની આલ્કલી ધાતુઓ છે એ નાઇટ્રોજન સાથે સીધી કોઈ પ્રક્રિયા આપતી નથી. એના પછી છે કે M+2+2 ઇલેક્ટ્રોન M સોલિડ એ માટે E0 લગભગ એનો અચળ હોય છે. તો કોઈ પણ જ્યારે ધાતુઓ હોય એનો E0 છે એ એની બાષ્પીભવન એન્થાલ્પી, એની જલીયકરણ એન્થાલ્પી અને એની આયનીકરણ એન્થાલ્પી પર આધારિત છે. રિડક્શન પોટેન્શિયલ જે છે એનો E0 એ ધાતુની રિડક્શન પોટેન્શિયલ ધાતુની બાષ્પીભવન એન્થાલ્પી, એની જલીયકરણ એન્થાલ્પી અને એની આયનીકરણ એન્થાલ્પી પર આધારિત છે. આયનીકરણ એન્થાલ્પી પર આધારિત. હવે સમૂહ 2 ના જે તત્વો છે એમાં આ બધું લગભગ અચળ જેવું છે. બહુ વધારે પડતો ફેરફાર થતો નથી. એટલે કે આ બધી જે એન્થાલ્પી છે એ લગભગ અચળ જેવી છે. તો એનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ પણ કેવો આવે છે? અચળ આવતો હોય છે. એના પછી છે 10.27 કે સમજાવો Na2CO3 નું દ્રાવણ શા માટે આલ્કલાઇન છે. હવે Na2CO3 છે ને એનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે Na2CO3 નું જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને NaOH અને H2CO3 મળે છે. એટલે એવું કહી શકીએ કે Na2CO3 જે છે એ પ્રબળ બેઝ, આપણને ખબર છે કે NaOH પ્રબળ બેઝ છે અને નિર્બળ એસિડથી બનતો ક્ષાર છે. Na2CO3 છે એ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડથી બનતો ક્ષાર છે અને એનું જળ વિભાજન થાય ત્યારે આપણને પ્રબળ બેઝ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે Na2CO3 નું જે દ્રાવણ છે એ દ્રાવણ કેવું છે? બેઝિક દ્રાવણ છે. એના પછી આલ્કલી ધાતુઓને
તેમના સંકલિત ક્લોરાઇડ સંયોજનોના વિદ્યુત વિભાજનથી શા માટે બનાવવામાં આવે છે? તો જો આલ્કલી ધાતુઓ છે ને એનું જ્યારે વિદ્યુત વિભાજન થી આપણે જ્યારે મેળવીએ છીએ, આપણે સોડિયમ NaCl માંથી સોડિયમ મેળવ્યું ત્યારે કેથોડ પર આપણને Na ધાતુ મળી અને બીજું શું છે કે આલ્કલી ધાતુઓ જે છે ને એ બહુ જ સક્રિય ધાતુઓ છે. તો સક્રિય ધાતુઓ હોવાને કારણે એ શું કરે છે કે કોઈને કોઈની સાથે એક આણ્વીય સંયોજનો બનાવે છે કે એક ઇલેક્ટ્રોન આપીને ધન આયન બની એ બીજા અન્ય પરમાણુ સાથે સંયોજાયેલી જ હોય છે. એટલે એને આપણે શું કરી શકીએ છીએ કે એના વિદ્યુત વિભાજન NaCl આપણે મેળવવું હોય તો હમણાં જ આપણે પ્રક્રિયા લખી કે NaCl Na Cl એનોડ પર આપણને શું મળે છે? ક્લોરીન વાયુ મળતો હોય છે કે 2Cl 2 ઇલેક્ટ્રોન 2Cl Cl2 2 ઇલેક્ટ્રોન અને કેથોડ પર આપણને શું મળે છે કે 2Na છે એ આ 2 ઇલેક્ટ્રોન મેળવી આપણને ધાતુ સ્વરૂપમાં એકલું મળતું હોય છે. એટલે એને એના ક્લોરાઇડ સંયોજનોમાંથી મેળવી શકાય છે. એના પછી છે કે પોટેશિયમ કરતાં સોડિયમ છે એ વધુ ઉપયોગી છે. હવે આપણને ખબર છે કે પોટેશિયમ જે છે એની આયનીકરણ એન્થાલ્પી સોડિયમ કરતાં કેવી છે? ઓછી છે. હવે ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ એની જે પ્રતિક્રિયાત્મકતા છે એમાં વધારો થાય છે. એટલે કોઈ પણ સંયોજનો આપણે મેળવવા હોય તો પોટેશિયમમાંથી મેળવીએ એના કરતાં સોડિયમમાંથી આપણે ઇઝીલી મેળવી શકતા હોઈએ છીએ. એટલે પોટેશિયમ કરતાં સોડિયમ છે એ વધુ ઉપયોગી ધાતુ છે. એના પછી છે કે નીચે દર્શાવેલા સંયોજનો વચ્ચે થતી પ્રક્રિયાઓ માટેના સમતોલિત સમીકરણો લખો. Na2O2 અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય તો શું મળે? પહેલું છે Na2O2 અને પાણી વચ્ચે પ્રક્રિયા. તો Na2O2 અને H2O વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને NaOH અને H2O2 મળતા હોય છે. અહીંયા 2NaOH, અહીંયા 2 અને 2 4 એટલે અહીંયા 2H2. તો સોડિયમ પેરોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને NaOH અને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. એના પછી છે KO2 પ્લસ પાણી એટલે આપણને KOH અને H2O2 મળશે. આ પ્રક્રિયાઓ આપણે લખેલી છે. એના પછી છે Na2O અને CO2. Na2O અને CO2 વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે આપણને Na2CO3 મળે. એના પછી 10.29 કે BeO એટલે કે બેરિલિયમના ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે બેરિલિયમના સલ્ફેટ આ અદ્રાવ્ય છે અને આ દ્રાવ્ય છે. સમજાવો કે બેરિલિયમ ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય અને બેરિલિયમ સલ્ફેટ એ પાણીમાં દ્રાવ્ય છે. તો પાણીની જે દ્રાવ્યતા છે એ શેના પર ડિપેન્ડન્ટ છે? એની લેટાઇસ ઉર્જા અને એની આયનીકરણ એન્થાલ્પી પર ડિપેન્ડન્ટ છે. તો અહીંયા શું થાય કે આની જે લેટાઇસ એન્થાલ્પી છે એ એની જલીયકરણ એન્થાલ્પી કરતાં વધારે છે, જ્યારે અહીંયા લેટાઇસ એન્થાલ્પી કરતાં જલીયકરણ એન્થાલ્પી એની વધુ છે. અહીંયા જલીયકરણ એન્થાલ્પી વધારે એટલે પાણીમાં દ્રાવ્ય લેટાઇસ એન્થાલ્પી એની
છે. બીજી રીતે વિચારીએ તો સલ્ફેટનો અણુ છે ને મોટો છે અને બેરિલિયમનો અણુ છે એ નાનો છે, એટલે લેટાઇસ એન્થાલ્પી તો ઓછી. અહીં લેટાઇસ એન્થાલ્પી વધુ અને આખા અણુની જલીયકરણ એન્થાલ્પી ઓછી છે. ક્લિયર? એના પછી છે બેરિલિયમ ઓક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય છે અને બેરિયમ ઓક્સાઇડ અને બેરિયમ સલ્ફેટ. તો અહીંયા શું થાય છે? બેરિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય અને બેરિયમ સલ્ફેટ. અહીંયા લેટાઇસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી વધારે અને અહીંયા લેટાઇસ એન્થાલ્પી એની ઓછી થશે. અહીંયા BaO અને BaSO4 માં આના કરતા ઊલટું. એના પછી છે Ki કરતા Li લિથિયમ આયોડાઇડ ઇથેનોલમાં વધુ દ્રાવ્ય છે. હવે લિથિયમનું કદ કેવું છે? નાનું છે અને પોટેશિયમનું કદ કેવું છે? મોટું છે. જેટલું અણુનું કદ છે એ નાનું હોય એટલું એ ઋણ આયનનું ધ્રુવીભવન જલ્દીથી કરે. એટલે કે લિથિયમનું કદ નાનું છે એટલે એ ઋણ આયનનું ધ્રુવીભવન ઝડપથી કરે છે અને ધ્રુવીભવન ઝડપથી કરે એટલે એ કાર્બનિક દ્રાવકમાં વધુ દ્રાવ્ય થાય. જ્યારે પોટેશિયમનું કદ મોટું છે એટલે એ ઝડપથી ધ્રુવીભવન કરી શકે નહીં. એના પછી છે કઈ આલ્કલી ધાતુનું ગલનબિંદુ સૌથી નીચું છે? આલ્કલી ધાતુમાં ઉપરથી નીચેની તરફ જઈએ એમ ગલનબિંદુમાં ઘટાડો થાય છે. તો સીઝિયમનું ગલનબિંદુ છે એ સૌથી નીચે થશે. તો ઓપ્શન આપણો આવશે ઓપ્શન ડી. પછી નીચેના પૈકી કઈ આલ્કલી ધાતુ જળયુક્ત ક્ષારો આપે છે? તો જેટલું કદ નાનું એટલી એની જલીયકરણ એન્થાલ્પી વધારે અને જલીયકરણ એન્થાલ્પી વધારે હોય એટલા જળયુક્ત સંયોજનો વધારે મળે. તો એ લિથિયમ છે એનું કદ નાનું છે, એની જલીયકરણ એન્થાલ્પી વધારે છે એટલે એ જળયુક્ત ક્ષાર આપશે. તો ઓપ્શન નંબર A. પછી નીચેના પૈકી કયું આલ્કલાઇન અર્ધધાતુ તત્વ કાર્બોનેટ સંયોજનો ઉષ્મીય રીતે વધુ સ્થાયી છે? આપણને ખબર છે કે આલ્કલાઇન અર્ધધાતુમાં ઉપરથી નીચે જઈએ એમ એના કાર્બોનેટ ક્ષાર છે એ ઉષ્મીય રીતે વધુ સ્થાયી થતા જતા હોય છે. તો અહીંયા બેરિયમના કાર્બોનેટ છે એ ઉષ્મીય રીતે કેવા હશે? વધુ સ્થાયી હશે. ક્લિયર? અહીંયા આપણું ચેપ્ટર નંબર 10 છે એ કમ્પ્લીટ થાય છે. હવે એના MCQ છે એ પછી આપણે કરીશું.